હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. હું શિવમ વામજા. આ વિડીયોમાં તમને શીખવવાનો છું ધોરણ 8 ગણિત ચેપ્ટર 10 ઘાત અને ઘાતાંક નું આપણે જોવાના છીએ સ્વાધ્યાય 10.1 એટલે કે સ્વાધ્યાય 10.1 ની શરૂઆત કરીશું અને ખાસ કરીને જેમનો ક્વેશ્ચન નંબર 1 અને 2 આપણે આ વિડીયોની અંદર એકદમ પ્રોપર રીતે સમજીશું. હર એક દાખલા, હર એક કોન્સેપ્ટ એકદમ બેસ્ટ રીતે તમને શીખવવામાં આવશે. તમારે છેલ્લે સુધી વિડીયોનો જોવાનો છે. ચાલુ કરતા પહેલા તમારે બધાએ વિડીયોને લાઈક કરવાનો છે. આ વિડીયોને તમારા મિત્રો સાથે ચોક્કસથી શેર કરવાનો છે. ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરીને પણ બેલ આઇકન દબાવવાનું છે. તો ચાલો દોસ્તો, શરૂઆત કરીએ આપણે ધોરણ 8 ગણિત ચેપ્ટર 10 ઘાત અને ઘાતાંક સ્વાધ્યાય 10.1 નો ક્વેશ્ચન 1 અને 2. ક્વેશ્ચન 1, કિંમત શોધો. કિંમતો શોધવાની છે. થિયરીના લેક્ચરમાં હર એક કોન્સેપ્ટ બેસ્ટ રીતે મેં તમને કરાવેલા છે. આશા રાખું છું કે તમે જોઈ લીધો હશે. નથી જોયો કોઈ વાંધો નહીં, આ વિડીયો જોયા પછી તમારે ચોક્કસથી તે જોઈ લેવાનો છે. અહીંયા આપણી પાસે પહેલું છે 10⁻2 ઘાત. હવે કોઈની માઇનસ ઘાત હોય ને એને સૌથી પહેલા તો આપણે લખી શકીએ કે 1ના છેદમાં લખી અને ઘાતને આપણે કરી દેવાની ધન ઘાત. કેવી કરી દેવાની? ધન ઘાત. બરોબર, એટલે કે પોઝિટિવ ઘાત કરી દેવાની. તો આ થિયરીના કોન્સેપ્ટમાં મેં શીખવાડ્યું હતું કે ભાઈ 3⁻2 ઘાત હોય તો એને 1ના છેદમાં લઈ અને આપણે પોઝિટિવ ઘાત કરી શકીએ, એટલે કે ધન ઘાત કરી શકીએ. હવે 3ની કેટલી ઘાત છે? 2 ઘાત છે. તો એનો મિનિંગ એવો થાય કે નહીં, 3 × 3. હવે 3 × 3 શું થાય? 9 થાય. ઘણા લોકો કહેશે 6, પરંતુ 3 2 6 થાય. આ ભૂલ નથી કરવાની. 3 × 3 9 થાય. ઉતાવળ નથી કરવાની. તો 1/9. આ 1/9 આવ્યું ને દોસ્તો, આ છે આપણો આ દાખલાનો જવાબ. તો આ રીતે સરસ રીતના બધા દાખલા આવી રીતે થાય. બરોબર, અને આ રીતે આપણે હર એક વસ્તુ સમજીશું. સમજાઈ ગયું? આવડ્યું? ચાલો આગળ વધીએ. આમની પીડીએફ ફાઇલ તમારે જોતી હોય દોસ્તો તો વામજા એજ્યુકેશન એપ્લિકેશનમાં તમને ફ્રી કોર્સિસ નામના ઓપ્શનમાં મળી જશે. એપ્લિકેશન તમારે ગૂગલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી લેવાની છે. બરોબર, તથા તમારે કોઈ કોર્સ ખરીદવો છે તો આ કોર્સિસ નામના ઓપ્શનમાં જઈને ધોરણ 8નો સરસ મજાનો કોર્સ છે તે તમે પરચેસ કરી શકો છો. ચાલો આગળ વધીએ. બીજો દાખલો, -4⁻2 ઘાત. હવે કેવી રીતે કરશું જોવો જોઈએ. તો સૌથી પહેલા માઇનસ ઘાત છે એને મારે પોઝિટિવ કરવી હોય, પ્લસ કરવી હોય તો 1ના છેદમાં અહીંયા -4 જે કોઈ આંકડો હોય એમને રાખો, પોઝિટિવ ઘાત થઈ ગઈ. હવે -4⁻2 ઘાતનો મિનિંગ શું થાય? આપણા જે રૂલ્સ છે એને ભૂલવાના નથી, ઓટોમેટિક થઈ જશે. તો આનો મિનિંગ એવો થાય કે -4 × -4. હા કે ના? તો કે હા સર, સાચી વાત છે. હવે જોવો જોઈએ, ચોકે ચોકે કેટલા થાય? 4 × 4 16 થાય. અને ઓછે ઓછે શું થાય? વધતા થાય. એટલે 1/16. આ જે આવ્યો દોસ્તો, આ જ છે આપણો આ દાખલાનો જવાબ કે 1/16. તો ગમે ત્યાં તમે માઇનસ જોવો તો માઇનસ જોઈને કે અંશ છેદ જોઈને ગભરાવાનું નથી. જે કોઈ પ્રોસેસ છે, જે કોઈ સ્ટેપ્સ છે તે સ્ટેપ્સ તમારે કરતું જવાનું છે. ધીમે ધીમે રસ્તો મળતો જશે અને ફાઇનલી આન્સર આવી જશે. ચાલો એના પછી નેક્સ્ટ જોવો જોઈએ. 1/2 - 5 ઘાત છે. બોલો લ્યો, ચાલો કેવી રીતે કરશું આપણે? 1/2 - 5 ઘાત હોય તો બસ એ જ પ્રોસેસ કે માઇનસ ઘાત છે તો કોઈ વાંધો નહીં. પ્લસ ઘાત કરવા માટે હું 1/, જે આખે આખું હતું એ લખી લઉં. તો 1/2 પ્લસ 5 ઘાત થઈ ગઈ. આખે આખું 1/, મેં લખી લીધું. હવે 5 ઘાત છે એટલે કે 5 વખત ગુણાકારમાં હું લખું 1/1/2 ગુણ્યા 1/2 ગુણ્યા 1/2 ગુણ્યા 1/2 ગુણ્યા 1/2. ટોટલ મેં 5 ઘાત છે એટલે મેં 5 વખત લખ્યું. હવે કેવી રીતે કરશું? તો કે જો છેદ બધાનો સરખો છે, છેદ બધાનો જ્યારે સરખો હોય તો આમાં ગુણાકાર કરી નાખવાનો. ગુણાકાર હોય એટલે તો 2 2 4, 4 2 8, 8 2 16 અને 16 2 શું થાય? 32 થાય. એટલે 1/1/32. હવે જો આ કહેવાય છેદ અને આ એનોય છેદ. છેદનો છેદ હંમેશા અંશમાં જાય. છેદનો છેદ અંશમાં જાય એટલે ખાલી 32/1 એટલે કે 32 આપણો જવાબ આવે. 32 શું આવે? આપણો સાચો જવાબ.
હવે આ જ દાખલો હજી એક સહેલી રીતે થાય. આ ફોર્મલી રીત છે, બરોબર. બે રીત સાચી છે, તમે કોઈ પણ રીતે કરી શકો. મારા ખ્યાલ મુજબ હવે હું તમને જે રીત શીખવાડું ને એ રીત પ્રમાણે તમારે કરવો જોઈએ, તો તમને ખૂબ સહેલો થઈ જાય દાખલો. જોવો કેવી રીતે. ઘણા શિક્ષક મિત્રોએ એ રીત પણ કરાવી હશે. ગમે ત્યારે માઇનસ ઘાત હોય ને તો આને તમે છેદમાં હોય ને એકના છેદમાં, તો આવી રીતના હું લખી શકું કે 2+5 ઘાત. કોઈ ડાઉટ તમને? લખી શકાય કે આનો મેં વ્યસ્ત કરી દીધું અને આનું શું કરી દીધું મેં? પ્લસ ઘાત કરી દીધી. અથવા તો આવી રીતના કરી શકાય. આપણે એક નિયમ ભણ્યા હતા, ચાલો સ્ટેપ બાય સ્ટેપ જોઈએ કે 1/2 આખા કાઉન્સની -5 ઘાત છે, તો હું અંશની ઘાત અને છેદની ઘાત બેને માઇનસ ઘાત દઈ શકું. હવે આ બેને હું ઉપર જવા દઉં એટલે કે એની પ્લસ ઘાત થઈ જશે. એકને હું નીચે જવા દઉં તો એની પ્લસ ઘાત થઈ જશે. આ રીતના કરી શકું. 2/5 ઘાત આપણે જોયું 32 થાય. 1/3 ઘાત 1 થાય. 32/1 એટલે આપણો જવાબ 32 થાય. તો આ રીત જોવો તમે કરી શકો, બરોબર. બહુ સહેલું છે. અથવા તો ડાયરેક્ટ તમે મેં કીધું તેમ કે અહીંયા ગમે ત્યારે માઇનસ ઘાત હોય અને એકના છેદમાં કોઈ વસ્તુ હોય તેનું ઊંધું કરી દો, 2/1 કરી દો અને ઘાતને કરી દો પોઝિટિવ પ્લસ ઘાત. હવે આનો મિનિંગ શું થશે? 2/1 નો અર્થ થાય 2 જ થાય કે 2/5 ઘાત, અને 2/5 ઘાતનો જવાબ આવે 32. અથવા તો તમે 2/5 ઘાત 32 ડાયરેક્ટ ન આવડે તો 2 × 2 × 2 × 2 × 2 5 વખત લખો અને પછી આવી રીતના કરો. 2 2 4 4 2 8 8 2 16 અને 16 2 32. આવી રીતના ગણતરી કરી લ્યો તો 32 આ જવાબ આવી ગયો. અને મારી દ્રષ્ટિએ જે આ રીત છે, આ સેકન્ડ રીત, એ બેસ્ટ રીત છે, સહેલી રીત છે. કોઈ જાતની ભૂલ થાય નહીં અને સૌને આ રીત આવડી જાય, બરોબર. ચાલો નેક્સ્ટ જોઈએ એના પછીનો દાખલો. તો અહીંયા આપણો ક્વેશ્ચન નંબર 1 પૂરું થઈ જાય છે દોસ્તો. હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 2. શું છે? હર એક વસ્તુ જોઈએ કે સાદુરૂપ આપો અને પરિણામને ઘન ઘાતાંક સ્વરૂપે દર્શાવો. સાદુરૂપ આપવાનું છે, પરંતુ આ ઘાત છે ને ઘન હોવી જોઈએ. ધન એટલે કે પોઝિટિવ હોવી જોઈએ. બસ એટલું આપણે કરવાનું છે. તો આમાં જુઓ, આધાર સરખો છે, વચ્ચે ભાગાકારની નિશાની છે. તો આપણે એક નિયમ ભણ્યા હતા, એની એમ ઘાત ભાગ્યા એની એમ ઘાત. આધાર સરખો, ભાગાકારની નિશાની, તો ઘાતની બાદ બાકી કરવાની, બરોબર. તો ચાલો એ જ પ્રમાણે આપણે કરીએ કે આધાર સરખો છે, ભાગાકારની નિશાની છે, તો ઘાતની બાદ બાકી. ક્યાં નિયમનો યુઝ કર્યો એ લખી દઉં. એની એમ ભાગ્યા એની એન બરાબર એની એમ -n. આધાર સરખો, ભાગાકારની નિશાની, ઘાતની બાદ બાકી. -4 ની 5 - 8 કરીએ તો 8 માંથી 5 જાય તો કેટલા આવે? 3 આવે. મોટા 8 છે એટલે એની નિશાની, અને એની નિશાની એટલે -3 આવશે. 8 મોટા, એની નિશાની માઇનસ છે એટલે માઇનસ આવ્યું. હવે માઇનસ ઘાત આવે તો આપણી જે રૂલ્સ હતી એ જ કે ભાઈ છેદમાં લઈ જાઓ અને ઘાતને પ્લસ કરી દો, એટલે -4 ની +3 ઘાત થઈ જાય. અને આપણે ખાલી આમાં કોઈ આની વેલ્યુ એટલે કે જવાબ નથી શોધવાનો, ખાલી આપણે ઘન ઘાતાંક સ્વરૂપે દર્શાવવાનું છે. તો ઘાત કેવી થઈ ગઈ? ઘન થઈ ગઈ, પોઝિટિવ થઈ ગઈ, વાર્તા થઈ ગઈ પૂરી. આ આવી ગયો જવાબ. સાદું રૂપે આપી દીધું, ઘાત એ ઘન થઈ ગઈ. તો બસ આ જ જવાબ છે. આટલું જ આપણે અહીંયા રાખવાનું છે. ચાલો એના પછી દોસ્તો નેક્સ્ટ જોઈએ આપણે કે 1/2 ઘાત અને આખા કાઉન્સની 2 ઘાત છે. તો કેવી રીતે કરશું? તો દોસ્તો એક રૂલ્સ આપણે ભણ્યા હતા, તમને યાદ હોય તો એ અહીંયા લખી દઉં છું હું કે a/b આખા કાઉન્સની n ઘાત m ઘાત તો બરાબર એની m ઘાત ના છેદમાં b ની m ઘાત. એટલે કે ઘાત છે બેને અલગ અલગ આપી શકો. તો આમાં 2 ઘાત છે, તો આને હું 1/2 ઘાત કહી દઉં અને 2/3 ઘાત છે છેદમાં એની હું 2 ઘાત કહી દઉં. એક નિયમ ખાસ યાદ રાખજો તમારે, હંમેશા ઘાતની ઘાતનો ગુણાકાર થાય. ઘાતની ઘાતનો ગુણાકાર થાય એ એક નિયમ બાકી હતો કરાવવાનો, ખાસ ધ્યાન રાખજો. કરાવી દઉં છું ચાલો કે ભાઈ એની m ઘાત છે, એની n ઘાત છે, તો ઘાતની ઘાતનો હંમેશા ગુણાકાર થાય. તો જુઓ 1 નો વર્ગ 1 અને અહીંયા થઈ જશે 2/3 × 2 ઘાત. 2/3 2 6 ઘાત થાય એટલે 1/2 ઘાત. અને આપણો આ જ જવાબ, બરોબર, કારણ કે આપણે ઘન ઘાતાંક સ્વરૂપે દર્શાવવાનો છે, કોઈ પર્ટિક્યુલર આન્સર લાવવાનો નથી.
તો બસ આ થઈ ગયો જવાબ. અને આપણે અહીંયા હરેક વસ્તુ આ લખીએ છીએ સાઈડમાં, કારણ કે જે સ્ટાર્ટિંગ ફેઝ છે ઘાત ઘાતાંકનું, એટલા માટે. બરોબર, એટલે આ જે રૂલ્સ છે તે સાઈડમાં તમારે પણ લખવાના છે, એટલે તમે જ્યારે વાંચતા હોવ ત્યારે તમને આઈડિયા આવે કે કેવી રીતના આ સ્ટેપ આવ્યું, કોઈ ભૂલ પડે નહીં એટલા માટે. ચાલો નેક્સ્ટ જોવો જોઈએ. -3/4 અને 5/3 છે, તો હું કેવી રીતે કરીશ આને? ચાલો કયો જોઈએ. તો એક દોસ્તો હજી એક નિયમ હું તમને એક નવો જ નિયમ કરાવું છું. બરોબર, આ પણ એક નિયમ છે, એ આપણે થિયરીમાં નતો જોયો, મેં કીધું હતું ઘણી વસ્તુ છે. બરોબર, એ હું તમને ચાલુ જ્યારે આપણે સ્વાધ્યાય હોય ત્યારે સાથે સાથે કરાવીશ. તો એક રૂલ્સ તમે ખાસ જોજો કે એની m ઘાત છે ગુણ્યા બીની m ઘાત છે. ટૂંકમાં આધાર અલગ છે પરંતુ ઘાત અલગ છે, ઓલું ઘાત સરખી છે. આધાર અલગ છે પણ ઘાત કેવો છે? સરખો આવે છે. તો શું કરી દેવાનું? આધારનો ગુણાકાર અને ઘાત ભેગી લખી દેવાની. આધારનો ગુણાકાર ઘાત ભેગી લખી દેવાની. આપણે એવું ભણ્યા હતા કે આધાર સરખો હોય, બરોબર, ગુણાકારની નિશાની હોય તો ઘાતનો સરવાળો, પરંતુ આમાં આધાર અલગ છે પણ બેની ઘાત સરખી છે, તો આધારનો શું કરી દેવાનો? ગુણાકાર. તો આમાં જુઓ, આધાર અલગ છે પણ બેની ઘાત 4 જ છે, તો સિમ્પલ આપણે આધારનો ગુણાકાર એટલે -3 ગુણ્યા 5/3. બસ આ રીતે કરી દેવાનું અને આખાને ઘાત ભેગી આપી દેવાની. 4 ઘાત છે તો 4 ઘાત કરી દીધી. કોઈ તકલીફ એટલામાં કોઈને લગભગ હોય નહીં. બરોબર, હવે શું થશે? તો હવે જુઓ, આ 3 કટ આઉટ થઈ જાય. 3 ઉડ્યા તો વધે શું? એક તો અહીંયા માઇનસ વધે, યાદ રાખજો, અને આ 5 વધ્યો એટલે -5 વધે. બરોબર, અને -5/4. અથવા તો આમે લખી શકું, જુઓ, -5ની જગ્યાએ આ બાજુ વધે -1, તો આવી રીતના લખી શકું કે -1 વધ્યો ગુણ્યા 5 વધ્યો, 2/4. 2/4 હું અલગ અલગ આપી દઉં, -1/4 ગુણ્યા 5/4. હવે -1/4 કરું તો -1/4 એટલે -1 ગુણ્યા -1 ગુણ્યા -1 ગુણ્યા -1. તો ઓછે ઓછે વધતા, વધતે ઓછે ઓછા, ઓછે ઓછે વધતા થાય. એક નવો નિયમ પાછું યાદ રાખજો, કોઈ પણ માઇનસ આધાર હોય અને એની ગમે ત્યારે બેકી ઘાત હોય. બેકી ઘાત એટલે 2 છે, 4 છે, 2, 4, 6, 8. બરોબર, આવી રીતની બેકી ઘાત હોય તો હંમેશા એનો જવાબ ધન જ રહે. પરંતુ માઇનસની જ્યારે એકી ઘાત હોય તો અહીંયા માઇનસ નિશાની છે, જવાબમાં માઇનસ આવે. બેકી ઘાત હોય તો ઓટોમેટિક ધન થઈ જાય. એટલે આ એક જ થઈ ગયો, અને 1 ગુણ્યા 5/4 એનો અર્થ થાય 5/4. તો આ થઈ ગયો જવાબ. તો આમાં તમે કયા બે નિયમ શીખા આ દાખલામાં? કે આધાર અલગ હોય, ઘાત સરખી હોય તો બંને આધારનો ગુણાકાર કરીને ભેગી ઘાત લખી નાખવાની. બીજો નિયમ કયો શીખા? આ હું અહીંયા લખી પણ દઉં છું કે ઋણ માઇનસ ની બેકી ઘાત, તો જવાબ હંમેશા પ્લસ આવે. પણ ગમે ત્યારે ઋણની એકી ઘાત હોય તો જવાબ માઇનસ છે તો માઇનસ આવે. પરંતુ જો કોઈ ધનની બેકી ઘાત છે, બરાબર, તો જવાબ પ્લસ જ આવવાનો છે. ધનની કોઈ એકી ઘાત છે તોય જવાબ પ્લસ આવવાનો છે. પ્લસ હોય તો વાંધો નથી, પરંતુ જો ઋણ હોય એની બેકી ઘાત હોય તો જવાબ પ્લસ આવે, ઋણ હોય એની એકી ઘાત હોય તો જવાબ માઇનસ આવે. તો આ વસ્તુ ખાસ તમારે ધ્યાન રાખવાની છે. તો આ જવાબ થઈ ગયો છે. ચાલો એના પછી જોઈએ આપણે આને કેવી રીતે કરશું. સૌથી પહેલા તમે મને કયો જોઈએ. ચાલો, તો અહીંયા જો આધાર સરખો છે, પેલા કાઉન્સ હોય ને ગમે ત્યારે, તો કાઉન્સની અંદરની ગણતરી કરવાની. તો આમાં આધાર સરખો છે, જુઓ, આધાર સરખો, ભાગાકારની નિશાની તો ઘાતની બાદ બાકી, એટલે 3 -7 -10 આ રીતનું થાય કાઉન્સનું, ગુણ્યા 3 -5 એમને. ચાલો, હવે ઓછે ઓછે વધતા થાય એટલે 3 -7 વધતા 10 કાઉન્સમાં ગુણ્યા 3 -5 છે, એમને રાખવું. હવે 10 માંથી 7 જાય તો 3 વધે, એટલે કે આ 3 ઘાત થઈ ગયું, ગુણ્યા 3 -5. ફરી પાછું આધાર સરખો છે, ગુણાકારની નિશાની છે તો ઘાતનો સરવાળો, એટલે 3 વધતા -5. -5 કરીએ છીએ તો 3 ઓછા 5 થયું. હવે આમાં જે નિયમોનો ઉપયોગ કર્યો એ નિયમ સાઈડમાં આપણે લખવાના કે ભાઈ એની m ઘાત ભાગ્યા એની n ઘાત.
બરાબર a ની m માઇનસ n ઘાત 1 તો આ નિયમનો અહીંયા યુઝ કર્યો. ત્યારબાદ અહીંયા આપણે આ નિયમનો યુઝ કર્યો a ની m ઘાત ગુણ્યા a ની n ઘાત બરાબર a ની m વત્તા n ઘાત આ નિયમનો યુઝ કર્યો. હવે ચાલો આગળ જોઈએ શું કરશું. તો કે અહીંયા 3 ની 3 માઇનસ 5 ઘાત છે તો એનું હું માની લ્યો કે અહીંયા આવી રીતના બોક્સ બનાવી લઉં અને આ જે જગ્યા મળે એમાં આપણે હવે ગણતરી કરીએ, લખીએ. બરોબર, ચાલો. તો 3 ની શું થઈ જાય, 3 ની 3 માંથી 5 બાદ કરીએ તો કેટલા થાય, -2 થાય. તો 3 ની -2 ઘાત આવ્યું. શું જવાબ આવે, 3 ની -2 ઘાત. અને -2 ઘાત જવાબ આવે છે તો એને 1/3 ની 2 ઘાત હું લખી શકું, તો કે હા લખી શકો. હવે આમાં મને થોડુંક આમ અલગ લખ્યું એવું લાગે છે એટલે એની બાજુમાં જ આપણે લખીએ. છેલ્લું જે સ્ટેપ હતું આ થઈ ગયું 3 ની -2 ઘાત અને -2 ઘાત છે એટલે એને આપણે 1/3 ની 2 ઘાત આ રીતે લખી શકાય. તો આ થઈ ગયો દોસ્તો આપણો આ દાખલાનો સરસ મજાનો જવાબ. કોઈ જાતનું કાંઈ ટેન્શન છે નહીં. બરોબર, દાખલો પૂરો થઈ જાય છે. આશા રાખું છું કે આ તમને આવડી ગયું, સમજાઈ ગયું. ચાલો એના પછી જોઈએ નેક્સ્ટ 5મો દાખલો. 5મા દાખલામાં તમે જોવો જોઈએ કેવી રીતે કરશો. તો કે અહીંયા પહેલા તો રકમ જોવાની શાંતિથી. રકમ જોઈને વિચારવાનું કે આમાં આપણો કયો નિયમ છે તે કામ કરશે. તો આમાં જોવો બંનેનો આધાર એક તો અલગ છે. તો સિમિલર શું છે, સરખું શું છે, તો બંનેમાં ઘાત સરખી છે. તો આપણે એનો તો નિયમ ભણ્યા દોસ્તો, કોઈ ટેન્શન નથી. શું નિયમ ભણ્યા આપણે કે a ની m ઘાત ગુણ્યા છે વચ્ચે b ની m ઘાત. આધાર ભલે ને અલગ અલગ હોય, ઘાત સરખી છે તો આધારનો ગુણાકાર કરી અને ઘાતને આપણે ભેગી લખી શકીએ. બસ આ જ નિયમનો યુઝ કરશું. 2 ગુણ્યા -7 અને આખા કૌંસની ઘાતને ભેગી લખી શકાય. હવે 2 + 7 = 14 થાય. 2 + 7 = 14 અને માઇનસ છે એટલે વત્તા ઓછા ઓછા એટલે -14 ની -3 ઘાત થઈ. -14 ની -3 ઘાત થઈ. હવે આપણે ખાલી ઘાતને ધન કરવાની છે, આધાર ઋણ ચાલે. બરોબર, જવાબ લઈ આવવામાં. તો આને હું છેદમાં લઈ જાઉં. 1/14 તો એ માઇનસ જ રહેશે, પરંતુ ઘાત છે એ પ્લસ થઈ જશે એટલે કે +3 ઘાત થઈ ગઈ. એટલે -14 ની +3 ઘાત. તો બસ આ આવ્યો એ જ છે આપણો આ દાખલાનો સરસ મજાનો જવાબ. આટલું જ આપણે કરવાનું હતું. તો દોસ્તો આશા રાખું છું કે તમને આ બધા જ દાખલા સમજાય છે. લાઈક કરી દો જો સમજાતા હોય તો. બરોબર, આમની PDF ફાઇલ દોસ્તો તમને અહીંયા વામજા એજ્યુકેશન એપ્લિકેશન છે, પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને ફ્રી કોર્સિસ નામના ઓપ્શનમાં તમને મળી જશે. બરોબર, PDF ફાઇલ કોર્સિસ નામના ઓપ્શનમાં જઈને તમે તમારા ધોરણનો કોર્સ છે તે ખરીદી શકો છો. ડન છે. તો દોસ્તો અહીંયા આપણો આ ક્વેશ્ચન નંબર 1 અને 2 પૂરો થાય છે. આશા રાખું છું કે તમે વ્યવસ્થિત સમજી ગયા છીએ. જે કોઈ થિયરીમાં નિયમ બાકી હતા એ બધા નિયમ પણ સાથે સાથે આમાં કરાવી દીધા. હજી ઘણા નિયમો છે એ હું તમને સાથે સાથે સ્વાધ્યાયમાં કરાવતો જઈશ. એક સાથે નથી કરાવ્યા એનું કારણ એ છે કે તમે બી નો જાઓ, ગભરાઈ ન જાઓ. જેટલા મુખ્ય નિયમો હતા, મહત્વના હતા એ બધા કરાવી દીધા હતા. બાકીની બીજી વસ્તુ આપણે સાથે સાથે દાખલામાં શીખતા જશું. એટલે કોઈ જાતનો વાંધો આવે નહીં, બધી વસ્તુ વ્યવસ્થિત સમજાઈ જશે. તમારે બધાએ વિડીયોને લાઈક કરવાનો છે. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવવાનું છે તથા આ વિડીયોને તમારા મિત્રો સાથે તમારે ચોક્કસથી શેર કરવાનો છે. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ધન્યવાદ.